ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 3 ની અંદર બધી જ થિયરીઓ આપણે પૂરી કરી છે. હવે દાખલાઓ આપણે ગણી રહ્યા છીએ. તો એની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણવાનો શરૂઆત કરીએ. તો યાદ રાખજો, ગયા વખતે મેં તમને શીખવ્યું હતું કે સાપેક્ષ વેગ ક્યારે વાપરવાનો, તો જ્યારે તમારે જ્યાં પહોંચવાનું છે, એટલે પદાર્થે જ્યાં પહોંચવાનું છે એ સ્થાન પણ જો ગતિમાં હોય ત્યારે તમારે સાપેક્ષ વેગ વાપરવાનો. એ પદાર્થની ગણતરીનો વેગ જ્યારે પણ ગણતરીમાં લો ત્યારે કેવો લેવાનો? સાપેક્ષ વેગ. બરાબર? તો સ્વાધ્યાયના દાખલાઓની અંદર દાખલો નંબર 3.5 ગણીએ. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. હવે જે ઝડપ આપી હોય એ હંમેશા કંઈ લખ્યું ન હોય એટલે કોની સાપેક્ષમાં કહેવાય? જમીનની સાપેક્ષે. એટલે આ એક પ્લેન એ આટલી ઝડપે ઉડી રહ્યું છે, એટલે આ દિશામાં એ પ્લેન ઉડી રહ્યું હશે. બરાબર છે? આ દિશામાં પ્લેન જઈ રહ્યું હશે. કેટલી ઝડપથી? તો v બરાબર પ્લેનની ઝડપ એટલે p લખીએ 500 કિલોમીટર પ્રતિ કલાક. અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનો ને બહાર કાઢી રહ્યું છે. એટલે દહનથી જે ઉત્પાદન થાય છે એનું જે ઈંધણ હશે, પેટ્રોલ કે જે પણ હશે, કેરોસીન, શુદ્ધ કેરોસીન, એનું જે ઉત્પાદન મળશે છેલ્લે, તે ઉત્પાદનને અહીંથી બહાર કાઢી રહ્યું છે. એટલે બહાર કાઢી રહ્યું છે એટલે પાછળની તરફ જશે. તો ઉત્પાદન એટલે પ્રોડક્ટ કહેવાય. પણ અહીં પ્લેન માટે પણ આપણે p લખીએ છીએ. તો જેટ પ્લેન માટે આપણે j લખી દઈએ અને પ્રોડક્ટ માટે, ઉત્પાદન માટે p લખીએ. તો તે કેટલી ઝડપે બહાર આવેલું છે? 1500 કિલોમીટર પ્રતિ કલાક. પણ અહીં કંઈક લખ્યું છે, તમે જુઓ, એ કોની સાપેક્ષમાં ઝડપ છે? તો એવું કીધું છે કે પ્લેનની સાપેક્ષમાં, એટલે જેટ પ્લેનની સાપેક્ષમાં પ્રોડક્ટની ઝડપ લખીએ એ આવશે 1500 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે કોઈ પણ એક દિશાને પ્લસ લો. ધારો કે આપણે આ દિશાને પ્લસ લઈએ, અથવા તમે કોઈ પણ દિશાને પ્લસ લઈ શકો. જે તમે પ્લસ લીધી હશે તેની વિરુદ્ધની માઇનસ. તો ગણતરી કોના માટે કરવાની એ જોઈએ, એના ઉપરથી નક્કી કરીએ પ્લસ કોને લેવાનું. બરાબર? તો જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી હશે? આની ઝડપ ગણવાની છે. કોના સાપેક્ષે? તો જમીન પર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે, એટલે જમીનની સાપેક્ષે ગણવાની છે આપણે. તો આપણે એવું કરીએ, આની ઝડપ ગણવાની છે એટલે આ દિશાને પ્લસ લઈએ તો આ પ્લસમાં આવશે. તો એની આ વિરુદ્ધ છે એટલે આ જેટ પ્લેનની જે ઝડપ છે તે શેમાં આવશે? માઇનસની અંદર. અને આ જે જેટ પ્લેનની ઝડપ છે એ કોની સાપેક્ષે આપી હશે? કંઈ કીધું નથી. એટલે કોની સાપેક્ષે હોય? હંમેશા જમીનની સાપેક્ષે. હવે સાપેક્ષ ઝડપનું સૂત્ર વાપરીએ સાપેક્ષ વેગનું. તો પ્રોડક્ટનું જેટ પ્લેન સાપેક્ષે વેગ શું થશે? પ્રોડક્ટનો વેગ માઇનસ જેટ પ્લેનનો વેગ, અને બંને કોની સાપેક્ષે હશે? જમીનની સાપેક્ષે. તો આપણે આ શોધવાનું છે. તો આને ડાબી બાજુ લાવીએ તો vpj પ્લસ vjg બરાબર vpg થશે. કિંમતો મૂકીએ. vpg બરાબર vpj કેટલું છે? 1500. અને vjg બરાબર કેટલું છે? -500. તો 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રોડક્ટ તમને કઈ દિશામાં નીકળતી દેખાશે? તો જમીન પર ઉભેલ વ્યક્તિને ઉત્પાદન 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કઈ બાજુ? પ્લસ આવી એટલે પ્લસ કોને લીધું છે? પાછળ તરફ. જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતું દેખાશે. તો આ રીતે સિમ્પલ દાખલા થશે. દાખલાઓ સિમ્પલ છે, થોડું સમજીને કરશો તો તમને બધા દાખલાઓ ઈઝી લાગશે. આગળ જઈએ. 3.6 લગભગ આપણે ગણેલો છે, તો આપણે 3.7 ગણવાનો પ્રયત્ન કરીએ. એની રકમ વાંચો. શું આપ્યું છે સમજવાનું. ડ્રોઈંગ જરૂરી હોય તો ડ્રોઈંગ કરવાનો પ્રયત્ન કરવાનો. ડ્રોઈંગના કોઈ માર્ક્સ નથી આકૃતિના, પરંતુ એ આકૃતિઓ જે દાખલા માટે આપણે ગણીએ આપણી સમજણ માટે હોય, જેથી જલ્દી દાખલા થાય. અને તમે દોર્યું હોય તો ચેક કરનારને પણ ખબર પડે કે તમે બરાબર દોર્યું છે, એટલે બરાબર સમજ્યા છો. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો A અને B વચ્ચે બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે.
સમાંતર ટ્રેક છે એટલે એક મુંબઈ જતો ટ્રેક સમજો, એક અમદાવાદ જતો ટ્રેક સમજો. હવે બે ટ્રેક છે રેલવેના, એના પર બે ટ્રેન છે એ અને બી, એટલે બે ટ્રેન દોરી દો અહીંયા. એક ટ્રેક પર ટ્રેન એ, કોઈ બી એક ટ્રેન, અને બીજી ટ્રેક પર બીજી ટ્રેન. આ બે ટ્રેન દોરી મેં. બરાબર? એવું લાગે તો ડ્રોઈંગ માટે આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. તો આ બે રેલવેના ટ્રેક ડ્રો કરીએ, એના ઉપર બે ટ્રેન લઈએ. આ પહેલી ટ્રેન, આ બીજી ટ્રેન, બે ટ્રેન છે. બરાબર? ચાલો આગળ શું આપ્યું છે? તો બંને ટ્રેન કેટલી ઝડપથી જઈ રહી છે આપી છે, એટલે બંને ટ્રેનની ઝડપ આપી છે કેટલી? 72 કિલોમીટર પ્રતિ કલાક. એટલે બંને ટ્રેનને એકની ઝડપ એ, એક ટ્રેન છે એ, બીજી ટ્રેન છે બી, બંનેની ઝડપ છે 72 કિલોમીટર પ્રતિ કલાક. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5 ભાગ્યા 18, 18 × 36, 18 × 54, 18 × 72, 5 × 20, એટલે 20 કિલોમીટર પ્રતિ કલાક થશે. એક જ દિશામાં દોડી રહી છે, બંને ટ્રેન એક જ દિશામાં જઈ રહી છે. ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે, એટલે ટ્રેન એ આગળ છે ટ્રેન બી કરતા. આ વીબી અને આ વીએ. બી નો ડ્રાઈવર ટ્રેન એ ને ઓવરટેક કરવાનું વિચારે છે. આનો ડ્રાઈવર ક્યાં હશે? અહીંયા. અને પાછળ કોણ હશે? ગાર્ડ. આનો ડ્રાઈવર અહીંયા હશે, આનો ગાર્ડ અહીંયા હશે. બી નો ડ્રાઈવર, આ ડ્રાઈવર વિચારે છે કે આને ઓવરટેક કરીએ, અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. એટલે બી માં પ્રવેગ ઉદ્ભવે છે કેટલો? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો 50 સેકન્ડ બાદ ટ્રેન બી, એટલે સમયગાળો કેટલો લીધો? 50 સેકન્ડ. ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવરની આગળ થઈ જાય, એટલે આ ગાર્ડ એ ડ્રાઈવરની આગળ થઈ જાય, એટલે સમજો અહીં આવી જાય. આ પરિસ્થિતિ આવી જાય એટલે શું થયું? અહીંયા એનો ડ્રાઈવર હતો ને આ બી નો ગાર્ડ. તો બી નો ગાર્ડ એ એના ડ્રાઈવરની આગળ થઈ ગયો, એટલે સમજો ત્યાં આવ્યો એવું સમજો. બરાબર? તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? બે ટ્રેન વચ્ચેનું અંતર, એટલે હવે ક્લિયરલી કીધું નથી બે ગાર્ડ વચ્ચેનું અંતર લેવાનું, બે ડ્રાઈવર વચ્ચેનું અંતર લેવાનું, કે પછી આ બે વચ્ચેનું અંતર આ લેવાનું. તો ચાલો આપણે એવું કરીએ, દાખલાની અંદર આ ગણીએ. ચોપડીની અંદર જવાબ થોડો અલગ આપ્યો છે, શેના માટે ગણતરી કરવા કીધી ક્લિયર લખ્યું નથી એટલા માટે. બરાબર? તો આપણે એવું લઈએ કે બે ટ્રેન વચ્ચેનું અંતર આ હશે. હવે જો ટ્રેનની લંબાઈ આપી છે 400 મીટર, એટલે આ લંબાઈ થશે 400 મીટર, અને આ પણ થશે કેટલી? 400 મીટર. અને આ ટ્રેન જ છે એની લંબાઈ પણ બંનેની સરખી જ છે. એક ટ્રેન છે, આ ટ્રેન અહીંયા આવી છે, આ 400 મીટર અંતર થશે. હવે ચાલો તો દાખલાની અંદર જે સમજાવ્યું છે તમને ફરીથી સમજાવું. શરૂઆતમાં બંને ટ્રેન અચળ વેગથી જઈ રહી હતી. વેગ અચળ છે કેવી રીતે ખબર પડી? વેગ 20 નો 20 છે, બદલાતો નથી. કિલોમીટર પ્રતિ કલાક નહીં, પણ આ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી છે. ભૂલ થઈ છે મારી, સમજજો. તો એ અને બી ની આ શરૂઆતની ઝડપ છે બંનેની. શરૂઆતમાં બંને આટલી ઝડપે જઈ રહ્યા હતા. પછી બી વિચારે છે કે આને ઓવરટેક કરીએ તો એની ઝડપ વધારે છે. ઝડપ વધારે એટલે પ્રવેગ ઉદ્ભવે. કેટલો પ્રવેગ ઉદ્ભવે? તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર? અને 50 સેકન્ડમાં એવું કરે છે કે એનો ગાર્ડ આના ડ્રાઈવરની આગળ આવી જશે, એટલે અહીં આવી જશે. તો તમે વિચારો બી ટ્રેને કેટલું અંતર કાપ્યું? ટ્રેને કેટલું અંતર કાપ્યું? આની અંદર ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. સમજો, હવે જે દાખલા આપણે ગણી રહ્યા છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ. આ દાખલાઓ પરીક્ષા માટે ખૂબ અગત્યનો. તો કોઈ પણ ટ્રેને કેટલું અંતર કાપ્યું કેવી રીતે શોધવાનું? ધારો કે ટ્રેન અહીંથી અહીં પહોંચી, તો ટ્રેને કેટલું અંતર કાપ્યું? એટલે આ અંતર ન કહેવાય. બધાની ભૂલ થાય છે, બધા આ અંતર લે છે, આ અંતર ન કહેવાય. ટ્રેનનો ડ્રાઈવર અહીંથી અહીં પહોંચ્યો, એટલે ડ્રાઈવરે જેટલું અંતર કાપ્યું એટલું જ આખી ટ્રેને કાપ્યું. કારણ કે બધા જ ટ્રેનમાં બેસેલા ડ્રાઈવર કે ગાર્ડ સરખી ઝડપે જ જાય, આખી ટ્રેન સાથે જ જતી હોય. એવું નહીં કે પાછળનો ડબ્બો ફાસ્ટ હોય, આગળનો ધીમો હોય, એવું નથી હોતું. અથવા તો તમે એવું લઈ શકો, આ ગાર્ડ અહીંથી અહીં પહોંચ્યો, આ બંને અંતર ટ્રેને કાપેલું અંતર કહેવાય. એ ડ્રાઈવર ક્યાંથી ક્યાં ગયો અથવા ગાર્ડ ક્યાંથી ક્યાં ગયો એ તમારી ટ્રેન દ્વારા કપાતું અંતર. તો બી ટ્રેન દ્વારા કપાતું અંતર જોઈએ આપણે. બી ટ્રેન માટે ગણતરી કરીએ. બરાબર? તો બી ટ્રેન દ્વારા કપાતું અંતર કેટલું છે? તો એના ડ્રાઈવરથી એના ડ્રાઈવરનું અંતર લઈએ. બી ના ડ્રાઈવરથી બી ના ડ્રાઈવરનું અંતર લઈએ.
તો આ અંતર કેટલું થશે? તો જુઓ, આ 400 છે, આ 400, 800 ને આ બીજું d, એટલે x બરાબર કેટલું થશે? 800 + d. આટલું અંતર કાપ્યું. બધું આ દિશામાં છે એટલે પ્લસ માઇનસ કરવાની જરૂર નથી, બધું એક જ દિશામાં છે, પ્લસ જ આવશે. આટલા મીટર અંતર કાપ્યું છે. કોણ? એ ટ્રેન બી એ પ્રવેગી ગતિ કરતું હતું, એટલે આના માટે કેવી ગતિ? પ્રવેગી ગતિ. એનો પ્રવેગ કેવો છે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સમય સાથે કે સ્થાન સાથે બદલાતો નથી, એટલે કેવો છે? અચળ. એટલે અચળ પ્રવેગી ગતિ કરે છે. આવું લખો, આવું હું લખું છું તમને સમજાય એટલા માટે. એટલે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરવાના, જેનો પ્રવેગ કેટલો છે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલું અંતર કાપવા સમય કેટલો લીધો? 50 સેકન્ડ. હવે જુઓ, એના વેગ લઈએ. તો વેગ કયા લેવાના? સાદા લેવાના કે સાપેક્ષ લેવાના એ જોઈએ. તો બી ટ્રેનને પહોંચવાનું ક્યાં હતું? એ ટ્રેન પાસે. જ્યાં પહોંચવાનું છે એ પણ ગતિમાં છે, એટલે બી ટ્રેનનો જે વેગ છે એ કયો લેવાનો? સાપેક્ષ વેગ. કોની સાપેક્ષ છે? એ ની સાપેક્ષ છે. સમજાયું? આ અગત્યનું તમારે સમજવાનું. દાખલો આપ્યો હોય એના પરથી તમને આઈડિયા આવવો જોઈએ. બી એ આગળ પહોંચવાનું હતું, એ પણ ગતિમાં હતું, ગંતવ્ય સ્થાન ગતિમાં હોય, તો આનો વેગ આની સાપેક્ષમાં લેવાનો. એટલે બી નો વેગ એ ની સાપેક્ષમાં લઈ, અને ક્યારનો? શરૂઆતનો. બી નો વેગ એ ની સાપેક્ષમાં શરૂઆતનો કેટલો થશે? બી નો શરૂઆતનો વેગ માઈનસ એ નો શરૂઆતનો વેગ. બંનેના વેગ 20 20, એટલે 20 - 20 શું થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. એટલે શરૂઆતનો વેગ શું છે? 0. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરીએ તો શું થશે? અચળ પ્રવેગી ગતિના સમીકરણ, તો x બરાબર v0t + ½ at² આ સમીકરણ વાપરીએ. કેમ આ વાપર્યું? તો અંતિમ વેગ ખબર નથી. અહીંયા જ્યારે b પહોંચે છે ત્યારે વેગ વધીને કેટલો થયો ખબર નથી. એનો ખબર છે, કેમ? એનો બદલાતો જ નથી, 20 નો 20 જ રહે છે. બી નો બદલાય છે, પણ તે કેટલો છે ખબર નથી. તો પહેલા અને છેલ્લા સૂત્રમાં અંતિમ વેગ આવે છે, એટલે આપણે વાપરતા નથી. તો કાપેલું અંતર કેટલું છે? 800 + d, અથવા તો અત્યારે અંતરને x જ રાખીએ. શરૂઆતનો વેગ શું છે? તો 0. 0 × t શું થશે? 0. 1/2. પ્રવેગ કેટલો છે? 1. અને સમય કેટલો લીધો? 50. 50 નો વર્ગ શું થશે? 2500. તો 2500 / 2 એટલે 1250 મીટર. આટલું અંતર બી કાપશે. હવે ચોપડીની અંદર આને જવાબ તરીકે આપી દીધું છે, પણ એ જવાબ ન કહેવાય ને. બે ટ્રેન વચ્ચેનું અંતર તો શું કહેવાશે? આ અંતર d. તો d કેટલું થશે? તો x ની કિંમત આપણે મૂકી દઈએ 800 + d બરાબર 1250. તો d બરાબર થશે 1250 - 800. એટલે આમ જોવા જઈએ તો બે ટ્રેન વચ્ચે અંતર હતું પહેલા કેટલું? 400 મીટર. અથવા તો તમે એવું પણ લઈ શકો, બેના ડ્રાઈવર વચ્ચેનું અંતર 400 + 400, સોરી, આ 450 થશે. 400 + 450 એટલે 850. અથવા તો બે ગાળ વચ્ચેનું અંતર તો d + 400 એ પણ 850. આ રીતે લઈ શકો. અથવા તો મેં આ અંતર અને બે ટ્રેન વચ્ચેનું અંતર કીધું છે, એટલે એનો જવાબ કેટલો આવશે? 450 મીટર. તો આ રીતે દાખલાની ગણતરી થશે. હવેથી જે બી દાખલા આપણે આ કરીએ છીએ ખૂબ અગત્યના છે, એટલે ધ્યાનથી કરજો, એને ઘરે પ્રેક્ટિસ કરજો. આ પરીક્ષામાં પૂછાવાની શક્યતા એ 99% છે, એટલા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ચાલો આગળ જઈએ. એના પછીનો દાખલો સમજીએ. આ થયો દાખલો નંબર 3.7. હવે 3.8 ની રકમ વાંચો. ત્રણ 3.8 શું આપ્યું છે? તો એક દ્વિમાર્ગી રસ્તા પર A અને B બે સમાંતર એક દ્વિમાર્ગી રસ્તા પર કાર A 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. દ્વિમાર્ગી રસ્તો એટલે આ રીતે રસ્તો છે, બે માર્ગ છે, એના પર કાર A એ કેટલી ઝડપથી ગતિ કરે છે? 36 કિલોમીટર પ્રતિ કલાક. એટલે A ની ઝડપ છે 36 કિલોમીટર પ્રતિ કલાક. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવે તો 36 × 5 / 18, 18 × 36 એટલે 5 × 10, 10 મીટર પ્રતિ સેકન્ડ. આ A ની ઝડપ. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સમાન ઝડપથી દોડતી કાર B અને કાર C. તો કાર B ની ઝડપ કેટલી છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. તો 54 × 5 / 18 કરીએ તો 54, 18 × 36, 18 × 54, 5 × 15 મીટર પ્રતિ સેકન્ડ થશે.
અને એ જ ઝડપ સી ની પણ છે, એટલે સી અને બી અને સી બંને સરખી ઝડપે ગતિ કરે છે. પણ ક્યાં હશે બધા એ નોંધીએ. થોડો સવાલને પૂરો વાંચીએ તો ખબર પડશે. જેટલી ઝડપથી દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. હવે જો દ્વિમાર્ગી રસ્તો છે, એટલે બે જ રસ્તા છે, એક આમ જવાનો છે, એક આમ જવાનો. ધારો કે કાર એ અહીં છે, કાર બી અહીં છે અને કાર સી અહીં છે. કાર બી અને સી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે વીબી આ તરફ છે અને વીસી નો વેગ આ તરફ છે અને એ ધારો કે આ દિશામાં જાય છે. આ પ્રકારની રચના છે, બરાબર. હવે શું આપ્યું છે? કોઈ એક ક્ષણે એ અને બી તથા એ અને સી વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે. એટલે કોઈક સમયે બી થી એ અને એ થી સી બંને સરખા અંતરે છે. એટલે કાર એ થી બંને કાર એ સરખા અંતરે છે અને તે અંતર કેટલું છે? 1 કિલોમીટર. જો આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર કાર એ ને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનો વિચાર છે. સી કાર અહીંયા પહોંચે એ પહેલા કાર બી વિચારે કે મારે અહીંયા પહોંચી જવું છે, એટલે આના પહેલા ઓવરટેક મારે કરવું છે, બરાબર, એવું વિચારે છે. તો અકસ્માત નિવારણ માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? જો એવું કરવું હોય તો બંનેની ઝડપ સમાન છે, બંને કાર એથી સરખા અંતરે છે, તો બંને સરખા સમયમાં અહીંયા પહોંચશે. પણ એવું ન થાય તેના માટે આની ઝડપ વધારવી જોઈએ. તો ઝડપ વધારવી એટલે એમાં પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ. તો કાર બી માં કેટલો પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ એ જ પૂછ્યું છે. લઘુત્તમ કાર બી માં લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ. ચાલો દાખલાને સમજવાનો ફરીથી પ્રયત્ન કરીએ. આ રીતે દ્વિમાર્ગી રસ્તા પર કાર એ જઈ રહી છે, બરાબર, અમુક ઝડપથી, આટલી ઝડપથી. બી અને સી કાર પરસ્પર વિરુદ્ધ દિશામાંથી આવી રહી છે. વિચારે છે, આ બી કાર વિચારે છે કે સી કરતા પહેલા જવું છે, એટલે સી કરતા પહેલા અહીંયાથી પાસ થવાનો પ્રયત્ન કરશે, બરાબર. હવે દિશા લઈ લઈએ, પરસ્પર વિરુદ્ધ દિશા એટલે બે દિશા આવી, એટલે ધારો કે આ દિશાને આપણે પ્લસ લઈએ તો એ અને બી નો વેગ પ્લસમાં આવશે અને સી નો વેગ માઇનસમાં આવશે, બરાબર. અથવા તો આપણે ગણતરીમાં જે જરૂર પડશે એ દિશાને પ્લસ લેશું તો પણ ચાલશે, નહીં તો ચાલો આ લઈ લઈએ. હવે કાર બી એ આગળ પહોંચવાનું છે, પણ સી પહોંચે તે પહેલા. તો આપણે એવું કરીએ ને કે પહેલા સી માટે ગણતરી કરીએ કે સી કેટલા સમયમાં પહોંચશે. હવે સી માટે એવું નથી કીધું કે એને વેગ વધાર્યો છે, એનો વેગ 15 જ છે. 15 એટલે અચળ, એટલે આ કેવી ગતિ થઈ? નિયમિત ગતિ. એટલે સી ની ગતિ નિયમિત છે, એટલે નિયમિત ગતિ માટે કયું સૂત્ર વપરાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ચાલો તો આપણે શું ગણશું? સી નો વેગ. સી એ પહોંચવાનું છે એ આગળ, એ ગતિમાં છે, એટલે સી નો વેગ એ ની સાપેક્ષમાં લેવાનો, તો કેટલો થશે? વીસી માઇનસ વીએ. સી નો વેગ -15 અને એ નો વેગ +10 એટલે -25 થશે. માઇનસ બતાવે દિશા ફક્ત. સી અહીંથી અહીં કેટલું અંતર કાપશે? 1 કિલોમીટર. એ અંતર આ બાજુ કાપ્યું છે, એટલે એને પણ માઇનસ લઈએ, કાપેલા અંતરને. 1 કિલોમીટર એટલે મીટરમાં લખીએ તો 1000 મીટર માઇનસ થશે. તેના માટે કેટલો સમય લીધો એ ગણીએ સી, બરાબર. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, આ સૂત્ર વાપરશું, કારણ કે સી ની ગતિ નિયમિત ગતિ છે, વેગ અચળ છે, વેગ બદલાતો નથી. તો સી માટેનો સમય કેટલો થશે? x ભાગ્યા v. સી x કાપેલું અંતર -1000 ભાગ્યા -25 એટલે 40 સેકન્ડ થશે. સી 40 સેકન્ડમાં અહીં પહોંચે છે, એટલે બી એ 40 કરતા પહેલા પહોંચી જવાનું છે. એટલે બી માટે ગણતરી કરીએ આપણે, તો બી માટે ગણતરી કરતી વખતે એના માટે એ આગળ પહોંચવાનો સમય કેટલો લેવાનો? તો 40 થી ઓછો લેવાનો, એટલે 39.40 પણ લઈ શકો, 39.9 પણ લઈ શકો. એટલે એપ્રોક્સિમેટલી એને 40 જ રાખીએ. આમ 40 થી ઓછું લેવાનું છે, 39.9 જેવું લેવું પડે. 39 લઈ શકો, 40 થી ઓછું ગમે એ લઈ શકો, પણ એપ્રોક્સિમેટ 39.9 એટલે 40 તરીકે જ ગણતરી કરીએ બુક પ્રમાણે, તો જવાબ આવશે. એટલા માટે, બરાબર, બુકમાં આવું જ કર્યું છે. એટલે તમારે ખરેખર ઓછો લેવાનો હોય, 39 લો તો વધારે બેટર છે, બરાબર. પણ આપણે સમજણ પૂરતું 39.9 લઈએ અને તેને 40 જેટલું લઈ લઈએ.
આટલા સમયમાં કાર બી એ કાર એ આગળ પહોંચી જવું જોઈએ 39.9 સેકન્ડ. ચાલો, કાર બી ની ગતિ કેવી છે? તો કાર બી માં પ્રવેગ ઉત્પન્ન થયો, કેટલો ઉત્પન્ન થયો એ પૂછેલું છે. પ્રવેગ ઉત્પન્ન થયો અને કેટલો થયો એટલે સમય સાથે બદલાતો નહીં, પણ અચળ પ્રવેગ ઉત્પન્ન કરવાનો છે. એટલે અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વપરાશે. બી કેટલું અંતર કાપશે આ દિશામાં એટલે પ્લસ, અને કેટલું અંતર કાપશે 1000 કિલોમીટર, એટલે એના દ્વારા કપાતું અંતર પણ કેટલું લેવાનું? પ્લસ 1000 મીટર. ચાલો, શરૂઆતમાં બી નો વેગ આટલો હતો કીધું છે, પછી તો વેગ વધ્યો છે. પ્રવેગ છે એટલે વેગ વધ્યો છે, એટલે આ અંતિમ વેગ નથી, શરૂઆતનો છે. બરાબર? તો આપણે શું કરીએ? બી નો વેગ લઈએ કોની સાપેક્ષમાં? એ ની સાપેક્ષમાં, શરૂઆતનો. કેમ એવું? તો બી એ પહોંચવાનું છે એ આગળ, એ ગતિમાં છે એટલે બી નો વેગ એ ની સાપેક્ષમાં લેવો પડે. તો બી નો વેગ શરૂઆતનો માઈનસ એ નો વેગ શરૂઆતનો. એ નો વેગ તો હંમેશા કેટલો રહે છે? 10 જ રહે છે, બદલાતો નથી. બી નો વેગ શરૂઆતમાં કેટલો હતો? 15. 15 માઈનસ 10 એટલે કેટલો થશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એની શરૂઆતની ઝડપ આ છે. કાપવાનું અંતર આટલું છે અને સમયગાળો આટલો છે. બરાબર? અને પ્રવેગ આપણે એની અંદરનો શોધવાનો છે. તો કયું સૂત્ર વાપરીએ તો ઈઝી રહેશે? તો આમાં અંતિમ વેગ નથી એટલે એક જ સૂત્ર વપરાશે, x = v0t + ½ at². બરાબર? આ સૂત્ર પરથી ગણતરી કરીએ. તો આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ, બધી જ કિંમતો, તો આપણો જવાબ આવશે. તો કિંમતો મૂકવા માટે અમુક પોર્શનને હું ભૂસી નાખું છું. બરાબર? જેથી ગણતરી સરળતાથી થશે. તો શરૂઆતનો વેગ x ની કિંમત મૂકો. x કેટલો છે? 1000. શરૂઆતનો વેગ કેટલો? હવે 5. સમય કેટલો છે? 40 સેકન્ડ વત્તા હાફ. પ્રવેગ બી માં શોધવાનો છે ને સમય કેટલો છે? 40. એનો શું થશે? વર્ગ. તો 1000 માઈનસ 5 × 20 એટલે 200. ડાબી બાજુ લાવશો તો માઈનસ થશે. 4 × 16 એટલે 1600 થશે. 1600 ભાગ્યા 2 એટલે 800 થશે. 1000 માઈનસ 200 એટલે એ પણ 800 થશે. એટલે પ્રવેગ બી ની અંદર 800 ભાગ્યા 800 એટલે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જરૂરી છે. તો અકસ્માત નિવારવા માટે બી માં પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોવો જોઈએ. આ સમય તમારે 40 થી ઓછો લેવાનો છે, કારણ કે સી 40 સેકન્ડમાં અહીંયા પહોંચે છે, તમારે પહેલા પહોંચવાનું છે. એટલે તમે 39.9 લઈ શકો અથવા તો 39 લઈ શકો, તો પણ જવાબ 1.05 ની નજીક જ આવશે, એટલે 1 જ આવશે. બરાબર? ધારો કે 39 સેકન્ડ લઈએ, સી કરતા પહેલા પહોંચવાનું છે, તો શું કરશું? 39 સેકન્ડ લઈએ એટલે 39, અહીંયા 39 આવશે, અહીંયા 39 આવશે. તો 39 નો વર્ગ કરીએ, 39 × 2 કરીએ તો કેટલો આવશે? 7. 39 × 5 કરીએ તો જવાબ આવશે 195. તો આ થશે 805. બરાબર? અને આ 39 નો વર્ગ 1521. તો અહીંયા શું થશે? 1521 ભાગ્યા 2 બરાબર AB. તો AB બરાબર શું થશે? 805 × 2 ભાગ્યા 1521. તો 805 × 2 ભાગ્યા 1521 તો થશે 1.05. આટલો પ્રવેગ એની અંદર ઉત્પન્ન કરવો જોઈએ. તો એ સી કરતા પહેલા અહીં પહોંચી જશે, એટલે આને ક્રોસ કરી જશે. આ રીતે અકસ્માત નિવારી શકાય. જો બંને સાથે પહોંચે તો અકસ્માત થાય, બી અને સી ઠોકાઈ જશે. એટલે આવું ન થાય એના માટે આ રીતે ગણતરી થશે. બરાબર? તો આ દાખલો તમારે વ્યવસ્થિત ગણવાનો આ રીતે. આગળ આવા જ દાખલાઓ ગણીએ. હવે 3.9 જે દાખલો છે એ એવું સમજો કે આ ચેપ્ટરનો સૌથી ભારે દાખલો, સમજવા માટે બહુ ભારી છે એટલા માટે. બરાબર? ગણતરી એની એટલી ભારે નથી. એ ગણીએ આપણે.
બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે. બે શહેર છે, શહેર એ, અહીંયા એક શહેર છે અને અહીંયા એક શહેર છે, શહેર બી, એકબીજાથી બસ સેવા દ્વારા જોડાયેલા છે. એટલે બસ આ બે શહેરની વચ્ચે દોડે છે તથા પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. એટલે અહીંથી એક બસ નીકળશે, ટી મિનિટ પછી બીજી નીકળશે, ટી મિનિટ પછી બીજી નીકળશે. આ રીતે બસો આમ ગતિ કરશે. અને અહીંથી પણ આવું જ, અહીંથી એક બસ નીકળી તો ટી મિનિટ પછી બીજી નીકળશે, ટી મિનિટ પછી બીજી નીકળશે. આવું થશે. બસો બંને બાજુ આ રીતે ગતિ કરે છે. ટી મિનિટ પછી અહીંથી બસ આમ જવા નીકળે અને ટી મિનિટ પછી અહીંથી આમ જવા નીકળે. એટલે ટી જેટલા સમયગાળામાં બસો આમ અને આમ નીકળતી રહે બે શહેર વચ્ચે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે. એટલે કોઈ એક વ્યક્તિ અહીં સાયકલ દ્વારા એ થી બી જઈ રહ્યો છે, એટલે આમ જઈ રહ્યો છે અને એ વ્યક્તિની ઝડપ છે કેટલી? 20 કિલોમીટર પ્રતિ કલાક. તો ધારો કે આપણે આ દિશાને પ્લસ લઈ લઈએ તો એની વિરુદ્ધમાં લેવાનું થશે માઇનસ. એટલે આને પ્લસ લખીએ. એ આપણા ઉપર ડિપેન્ડ છે, આપણે કંઈ પણ લઈ શકીએ. ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં, એટલે તે જે દિશામાં જાય છે તે દિશામાં 18 મિનિટ પછી તેની ગતિની દિશામાં, પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. એટલે અત્યારે આ બસ અહીં છે, હવે આ બસ આગળ આવશે, અહીં પહોંચશે, ત્યાં સુધીમાં સમય કેટલો થયો હશે? 18 મિનિટ. એટલે આ સાયકલ પાસે આ બસ છે, બીજી બસ એની પાસે આવશે, ત્યાં સુધીમાં સમયગાળો કેટલો થયો હશે? 18 મિનિટ. કેટલો થયો હશે? 18 મિનિટ. અને આ બસ અત્યારે આની પાસે છે, હવે આ બીજી બસ જ્યારે આ સાયકલ પાસે આવશે ત્યારે સમજો 6 મિનિટ થઈ હશે. એટલે આમ જતી વખતે એને 18 મિનિટે આ બસ મળે, આમ જતી બસ, અને આમ આવતી બસ એને 6 મિનિટે મળે. બરાબર? તો શું પૂછ્યું છે? તો બસ સેવા ટી કેટલો સમય હશે? હવે ટી જે ખરું એ મિનિટમાં આપ્યું છે, સમય ટી એ મિનિટમાં આપ્યું છે, એને એ જ આપણે શોધવાનું છે કેટલી મિનિટ થશે. બરાબર? અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે? બસની ઝડપ વીબી લઈ લઈએ, બધી બસ સરખી ઝડપે જ દોડે છે, તો વીબી બસની ઝડપ કેટલી હશે? આ બે વસ્તુ શોધવાની છે. તો જો ફરીથી સમજાવું, એ ટી સમયમાં એક બસ નીકળી, બીજી બસ નીકળી, આ ટી સમયગાળામાં બસો નીકળતી રહેશે, અને આ બાજુ પણ ટી સમયગાળામાં બસો નીકળતી રહેશે. પછી આ જે સાયકલ સવાર છે તે આમ જાય છે એ થી બી આટલી ઝડપે, તો આમ આવતી બસ એને 18 મિનિટે મળે અને આમ આવતી બસ એને 6 મિનિટે મળે. બરાબર? એટલે પહેલી બસ એને મળી, પછી 6 મિનિટ પછી બીજી મળે, 6 મિનિટ પછી ત્રીજી મળે, આવું થાય છે. તો આ બે વસ્તુ આપણે શોધવાની છે. તો ગણતરી કેવી રીતે કરશું? તો પહેલા એ થી બી જતી બસ માટે ગણીએ. સમજો આને. ધારો કે આ અંતર છે કોઈક x. આ અંતર બે બસ વચ્ચેનું ધારો કે x છે. તો બે બસ વચ્ચેનું અંતર એટલે શું થશે? જુઓ, પહેલી બસ અહીંથી નીકળી, અહીંયા પહોંચી, બીજી બસ અહીંથી નીકળે છે, એટલે સમય કેટલો થયો? t, કારણ કે tt સમયે બસ નીકળે છે. તો બે બસ વચ્ચેનું અંતર કેટલું થશે? ધારો કે બે બસ વચ્ચેનું અંતર લઈ લઈએ x છે, એવું લઈ લઈએ. બરાબર? તો બસ નિયમિત વેગથી ગતિ કરે છે, એનો વેગ બદલાતો નથી, એટલે વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય. હવે બસ માટે જે સમય છે તે t મિનિટ છે, એને કલાકમાં ફેરવે, કારણ કે ઝડપ કલાકમાં છે. બરાબર? આ ઝડપ કલાકમાં છે, એટલે આને પણ કલાકમાં સુધી, કિલોમીટર પ્રતિ કલાકમાં, એટલે આને આપણે મિનિટમાં લઈ લઈએ. બરાબર? અને આ જે અંતર છે x એ કિલોમીટર લઈ લઈએ, x કિલોમીટર છે એવું લઈ લઈએ. તો સમયગાળો t મિનિટ, એટલે મિનિટની કલાકમાં ફેરવો તો 60 વડે ભાગવું પડે, એટલે t ભાગ્યા 60 કલાક આવું થશે. હવે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઉપરથી અંતર કેટલું થશે? અંતર કેટલું થશે? x બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ બસની વીબી લીધી છે ને સમય કેટલો આવ્યો? તો t ભાગ્યા 60.
આ અંતર x નું એક સૂત્ર આપણે તારવ્યું. બસ ગતિ કરે એના ઉપરથી સમજો. tt સમયમાં બસ નીકળે એટલે પહેલી બસ નીકળી અહીંથી એટલે અહીં પહોંચી, ત્યારે બીજી બસ અહીંથી નીકળે એટલે સમય કેટલો થયો t, અને બે બસ વચ્ચેનું અંતર એ કેટલું લીધું છે આપણે x. દરેક બસ tt સમય પરથી નીકળે એટલે દરેક બસ વચ્ચેનું અંતર બી સરખું જશે, કેટલું x. બરાબર. હવે ધારો કે આ સાયકલ આ બસ પાસે જ છે, સાયકલ આગળ જાય છે અને બસ પણ આગળ જાય છે. આમ જોવા જઈએ તો આ સાયકલ પહેલી બસ પાસે છે, બીજી બસે આ સાયકલ પાસે પહોંચવાનું છે, તો કેટલું અંતર કાપવું પડશે x. એટલે બસ માટે ફરીથી ગણતરી કરીએ તો કાપવું પડતું અંતર કેટલું x. બસે પહોંચવાનું છે સાયકલ પાસે. સાયકલ એ કેવી ગતિ કરે છે? સાયકલ એ નિયમિત વેગથી ગતિ કરે છે. બસે જ્યાં પહોંચવાનું છે સાયકલ પાસે તે વસ્તુ પણ ગતિમાં છે. એનો મતલબ એવો થયો કે બસનો વેગ કોની સાપેક્ષમાં લેવાનો? સાયકલની સાપેક્ષમાં. સાપેક્ષ વેગ કેવી રીતે લઈશું? તો આ દિશાને આપણે પ્લસ લીધું છે, બરાબર. તો બસનો વેગ માઈનસ સાયકલનો વેગ આ રીતે થશે. આ બસનો વેગ આ દિશામાં છે એટલે પ્લસ જ આવશે, એને vb જ લખીએ. અને સાયકલનો વેગ પણ આ દિશામાં છે અને કેટલો છે 20, એટલે એને પણ પ્લસ જ લખીએ. તો vb - 20 આ એનો વેગ થયો, બરાબર. અને એના માટે સમય કેટલો લીધો? તો પહેલી બસ અહીંયા હતી જ્યારે સાયકલ સુધી પહોંચે ત્યારે આમ જતી બસ આ સાયકલને 18 સેકન્ડમાં મળે, એટલે 18 સેકન્ડ પછી આ બસ એને અહીંયા પહોંચશે, સાયકલ પાસે પહોંચશે. એટલે સમય આ બસને સાયકલ સુધી પહોંચતા કેટલો લાગ્યો? 18 મિનિટ. એને કલાકમાં ફેરવીએ તો 18/60 કલાક થશે. તો ફરીથી પાછું વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર વાપરીએ. તો વેગ કેટલો છે? vb - 20. અંતર કેટલું છે? x. અને સમય કેટલો છે? તો 18/60. તો x બરાબર શું થશે? vb - 20 ગુણ્યા t, અને t ની કિંમત મૂકી દઈએ 18/60. તો x નું બીજું સૂત્ર આવ્યું. તો આ x a થી b તરફ જતી બસ માટે x ના બંને સૂત્ર છે, તો 1 અને 2 ને સરખાવીએ. 1 અને 2 ને સરખાવીએ તો vb * t/60 બરાબર થશે vb - 20 * 18/60. બરાબર. 60 કેન્સલ, તો સૂત્ર શું આવશે? vb * t બરાબર 18 ગુણ્યા vb - 20. આ સમીકરણને 3 નંબર આપીએ. શું ગણ્યું? ફરી પાછું સમજાવું. t સમયમાં બસ એક બસ અહીંથી અહીં પહોંચી, કારણ કે t સમયમાં બીજી બસ અહીંથી નીકળે એવું કીધું. તો આ બે બસ વચ્ચેનું જે અંતર છે x એ આપણે અચળ રાખ્યો. અચળ જ રહેશે કારણ કે બધી બસનો વેગ સરખો છે, એટલે સરખા સમયમાં સરખું અંતર કાપશે. તો આ x જેટલું અંતર બસે vb ઝડપથી કેવી રીતે કાપ્યું? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી શોધ્યું અને તે આ સૂત્ર આવ્યું. એ જ રીતે સાયકલ પાસે આ બસ છે, હવે બીજી બસ સાયકલ અહીં પહોંચે છે પહેલી બસના સ્થાન આગળ, એટલે કેટલું અંતર કાપે છે એવું સમજવા જઈએ તો x જેટલું અંતર કાપે છે. અને તેના માટે એની ઝડપ કેવી લેવાની? બસે પહોંચવાનું છે સાયકલ પાસે, તો સાયકલની સાપેક્ષમાં એની ઝડપ લેવાની, એટલે vb - 20 આવી. તેના માટેનો સમય, આમ જતી બસ સાયકલને 18 મિનિટે મળે, એટલે આમ જતી બસ માટે સમયગાળો કેટલો લેવાનો? 18 મિનિટ. દાખલાની અંદર જોઈ લઈએ 18 જ છે ને, 18 મિનિટ જ છે, અને બીજી બસ માટે 6 મિનિટ છે. તો 18 મિનિટને કલાકમાં ફેરવો તો 18/60 કલાક થયું, કારણ કે જવાબ આપણે કલાકમાં લાવશું. આનો જવાબ કલાકમાં લાવશો ને આનો જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં લાવશો. તો આ જવાબ આવ્યો. એ બંને જવાબને સરખાવ્યા, બંને x ના જવાબ છે એટલે જવાબ આવ્યો આટલો. હવે અહીં પણ બે બસ વચ્ચેનો અંતર x જ હશે, કારણ કે બસનું વેગ તો બધી જ બસ માટે સરખો જ છે, બરાબર. ચાલો હવે b થી a આવતી બસ માટે ગણીએ. b થી a જતી બસ માટે, b થી a જતી બસ માટે ગણતરી કરીએ. તો બે બસ વચ્ચેનું અંતર તો x કિલોમીટર આપણે ધાર્યું જ છે, બધા માટે એ જ હશે. તો અહીં આગળ બસની ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય વાપરીએ, બરાબર. અને અહીં પણ દરેક બસ t સમયમાં નીકળે છે, એટલે અહીંથી અહીં આ બસને આવતા સમય કેટલો? આ બસને અહીંથી નીકળીને અહીં આવતા સમય કેટલો લાગ્યો? આ જ t મિનિટ, એટલે t/60. એટલે આ સમીકરણ તો એનું જ આવશે. હવે આ બસે અહીં પહોંચવાનું છે, એટલે અંતર કેટલું કાપવાનું? x જેટલું, બે બસ વચ્ચેના જેટલું, બરાબર. આ બસનો વેગ આ સાયકલની સાપેક્ષમાં લઈએ
આ બસનો વેગ આ સાયકલની સાપેક્ષમાં લઈએ તો બસ આ તરફ ગતિ કરે છે એટલે એનો વેગ માઇનસ લઈશું, કારણ કે આ બસે અહીંયા પહોંચવાનું છે સાયકલ પાસે પહોંચવાનું છે એટલે x જેટલું અંતર કાપવાનું છે, બરાબર? બે સાયકલ અને બસ વચ્ચેનું શરૂઆતનું જે અંતર છે તે જ એને કાપવાનું હોય એટલે કેટલું કાપવાનું છે? x જેટલું અંતર કાપવા માટે બસનો વેગ કોની સાપેક્ષમાં લઈએ? સાયકલ સાપેક્ષ, એટલે બસનો વેગ સાયકલ સાપેક્ષ છે. બસ આમ જાય છે એટલે એનો વેગ માઇનસ vb માઇનસ આવશે અને સાયકલ આમ જાય છે એટલે એનો વેગ પ્લસ, બરાબર? આપણે આ દિશાને પ્લસ લીધું છે ને આને માઇનસ લીધું છે, બરાબર? એટલે આ આપણો જવાબ આવશે માઇનસ vb માઇનસ 20. એટલે આમાંથી v કોમન કાઢી માઇનસ ને કોમન કાઢીએ તો માઇનસ vb વત્તા 20 આવો વેગનો જવાબ આવશે. સમયની કિંમત મૂકે t. આને કેટલો સમય લાગ્યો? તો આ બસ પહેલી બસ અહીંયા હતી, પછી બીજી બસ 6 મિનિટ પછી મળી, એટલે આ બસને અહીંથી સાયકલ પાસે આવતા 6 મિનિટ લાગી, બરાબર? અહીંથી આવતા કેટલી મિનિટ લાગી? 6 મિનિટ. તો સમય એના માટે લઈએ 6 મિનિટ એટલે 6/60 કલાક લઈએ. કાપેલું અંતર, બસે આ દિશામાં અંતર કાપ્યું એટલે એને પણ શું લેવાનું? માઇનસ, કારણ કે આપણે આ દિશાને પ્લસ લીધી છે, આ દિશાને માઇનસ લીધી છે. આ બસે આ દિશામાં અંતર કાપ્યું x એટલે માઇનસ લેવાનું. ચાલો તો ફરી પાછું આ સૂત્ર વાપરીએ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, બરાબર? કારણ કે વેગ અચળ છે એટલા માટે નિયમિત વેગ માટે ગતિ માટે નિયમિત ગતિ માટે જે સૂત્ર આવે વેગ બરાબર અંતર ભાગ્યા સમય એ વાપરવાનું. વેગ કેટલો છે? તો માઇનસ vb પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ અંતર કેટલું કાપવાનું? તો માઇનસ x અને સમય t. તો માઇનસ માઇનસ બંને બાજુથી કેન્સલ થશે. vb પ્લસ 20 ઇન્ટુ t બરાબર x થશે. તમે અહીં પણ સિમ્બોલ વાપરવો હોય તો વાપરી શકો. જુઓ કેવી રીતે વાપરશો સિમ્બોલ? તો આમ અંતર કાપ્યું એટલે આ અંતરને જો માઇનસ લઈએ તો આ જે વેગ છે બસનો એ પણ આમ હતો એટલે એને પણ માઇનસ લેવાનું, એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈને પ્લસ જ થઈ ગયું હોત, બરાબર? તમને એવું થયું હોત અહીંયા કેમ સંજ્ઞા ના વાપરી, તો વાપરો તો પણ આ જ થશે. અંતર આમ કાપ્યું એટલે માઇનસ x, વેગ આમ છે એટલે માઇનસ, એટલે આ પ્લસમાં જવાબ આવ્યો. ચાલો t ની કિંમત કેટલી છે? 6 મિનિટ એટલે 6/60 કલાક. તો આ x નું બીજું સમીકરણ, એટલે આ ચોથું સમીકરણ ને આ પાંચમું સમીકરણ. તો b થી a તરફ જતી બસ માટે પણ આ સમીકરણ સરખાવીએ તો કેટલું થશે? તો x બરાબર આ સમીકરણ આવ્યા તો 4 અને 5 ને સરખાવતા 4 અને 5 ને સરખાવો એટલે vb * t ભાગ્યા 60 બરાબર vb + 20 * 6/20 આવશે. એટલે 60 60 કેન્સલ એટલે તો vb * t બરાબર જવાબ શું આવ્યો? vb + 20 * 6. આ સમીકરણ નંબર 6. આપણું સમીકરણ નંબર 3 જે હતું તે શું હતું? vb * t બરાબર vb - vc * 18. આ આપણું સમીકરણ નંબર 5 હતું. સમીકરણ નંબર 3. તો આ જે બે 3 અને 6 સમીકરણ છે તે vb * t ના છે, એટલે બંનેને સરખાવીએ તો સમીકરણ 3 અને 6 ને સરખાવતા શું થશે? તો vb + 20 * 6 બરાબર vb, અહીંયા vc નહીં પણ શું આવશે? -20 -20 * 18. તો 6 * 18 એટલે vb + 20 બરાબર vb - 20 * 6 * 18 3 થશે. તે vb + 20 બરાબર થશે 3vb - 60. vb ને જમણી બાજુ લઈ જઈએ તો 3vb - vb થશે અને 60 ને ડાબી બાજુ લાવીએ તો 20 + 60 એટલે 80 થશે. એટલે 80 બરાબર 2vb થશે. તો vb નો જવાબ આવશે કેટલો? તો vb બરાબર 80/2 એટલે 40 કિલોમીટર પ્રતિ કલાક. આટલો જવાબ આવશે, બરાબર? હવે કોઈ એક સમીકરણની અંદર આ કિંમતો મૂકી દઈએ. જો અહીં મેં લખવામાં ભૂલ કરી છે, આ 6/60 હતું, ભૂલમાં મેં 20 લખી નાખ્યું છે, ધ્યાન આપજો આ સ્ટેપની અંદર. તો સમીકરણ 6 ની અંદર સમીકરણ 6 માં vb ની કિંમત મૂકીએ
સમીકરણ 6 માં VB ની કિંમત મૂકો તો VB ની જગ્યા પર શું મૂકી લઈએ 40 ગુણ્યા t બરાબર 40 + 20 ગુણ્યા 6 આવું કરશું તો શું થશે 40 t બરાબર 40 + 20 કેટલા થાય 60 ગુણ્યા 6 ભાગ્યા 40 થશે 0 0 કેન્સલ 6 × 36 ભાગ્યા 4 એટલે 9 મિનિટ જવાબ આવશે એ t જે હતું એ મિનિટમાં હતું પછી સમય માટે આપણે t ભાગ્યા 60 કર્યું હતું બરાબર એટલે t જે છે તે મિનિટમાં છે એટલે જવાબ મિનિટમાં છે કેટલો 9 મિનિટ તો આ રીતે આપણો જવાબ આવશે તો 9 મિનિટ અને 40 કિલોમીટર પ્રતિ કલાક અહીં બધા સ્ટુડન્ટને એક કન્ફ્યુઝન થાય છે જો તમને સમજાવું એ કન્ફ્યુઝન તમને થઈ હશે એવું મને લાગે છે બરાબર એટલે સમજાવું છું અને બધાને મોટે ભાગે થાય છે એટલા માટે શું કન્ફ્યુઝન આવે એ તમને કહું તમે વિચારશો કે આ સાયકલ પહેલી બસ પાસે હતી બીજી બસ જ્યારે આગળ આવે છે ત્યારે સાયકલ તો આગળ પહોંચી ગઈ હશે અહીંયા પહોંચી હશે ને આ બસ અહીં પહોંચી હશે સાયકલ પહેલા અહીંયા હતી જ્યારે એક બસ અહીંયા હતી ત્યારે આ બસ આગળ જાય છે એટલે એ બસ બહુ આગળ પહોંચી ગઈ હશે બીજી બસ સાયકલ પાસે પહોંચે એટલે સાયકલ પણ આગળ જાય છે ને સાયકલ અહીંથી ખસીને અહીં પહોંચી ગઈ તો આ બસ અહીં પહોંચી હશે તો આપણે તો બસ દ્વારા કપાતું અંતર તો આ x લીધું હતું પ્રશ્ન થયો સાયકલ ગતિ કરે છે તો સાયકલ આગળ પહોંચી હશે ને આ બસ સાયકલ પાસે પહોંચે એટલે આ બસ તો આટલું અંતર કાપે પરંતુ આપણે તો કાપેલું અંતર બસ દ્વારા x લીધું તો જુઓ તમે તે ગણતરીમાં આપણે આ બસનો જે વેગ છે તે સાયકલની સાપેક્ષમાં લીધો એટલે અંતર બી આપણું બસનું સાયકલની સાપેક્ષમાં લેવાનું એટલે સાયકલથી અંતર લેવાનું તો એ સાયકલની સાપેક્ષમાં અંતર એટલે સાયકલથી બસનું અંતર એ x હતું એટલા માટે આપણે જ્યારે સાપેક્ષ વેગની ગણતરી કરીએ ત્યારે સાપેક્ષ અંતર લઈએ છીએ બરાબર એટલા માટે આ અંતર x લીધું જો તમે સિમ્પલ વેગથી ગણતરી કરતા હોય બસનો વેગ તમે જમીનની સાપેક્ષે લો તો બસ ખરેખર આટલું અંતર કાપીને અહીં પહોંચે છે એટલે એ અંતર x નથી x + સાયકલ દ્વારા કપાતું અંતર એટલે અહીં જ્યારે આ વેગ જ્યારે ગણતરીમાં લો ત્યારે અંતર કેટલું લેવાનું x + સાયકલ દ્વારા કપાયેલું અંતર જે હશે એ આટલું ટોટલ અંતર બસે કાપ્યું એવું લેવું પડે એટલે આમાં બધાને કન્ફ્યુઝન થાય તમે સાપેક્ષ વેગ લીધો ભલે સાયકલ આગળ જાય છે અને બસ એને આગળ જઈને મળે પણ સાયકલ અને બસ વચ્ચેનું અંતર છે તે આપણે કાપવાનું છે એટલે આપણે કાપવાનું અંતર x જ લેવાનું જ્યારે તમે ખાલી બસનો વેગ લો તો બસ અહીંથી અહીં પહોંચી કહેવાય એટલે બસે કાપેલું અંતર આ વત્તા સાયકલે કાપેલું અંતર આટલું લેવું પડે જ્યારે તમે બસનો વેગ ખાલી જોતા હોય ત્યારે એટલે આ ટોપિકમાં તમને કન્ફ્યુઝન થઈ શકે બરાબર એટલે જ્યારે b એ આગળ પહોંચવાનું હોય અને b અને a વચ્ચેનું શરૂઆતનું અંતર x હોય a પણ ગતિ કરે છે અને b પણ ગતિ કરે છે તો a અહીં પહોંચશે અને b પણ એની પાસે પહોંચશે એટલે b અહીં પહોંચશે તો b આટલું અંતર કાપશે પણ આ અંતર ક્યારે ગણવાનું જ્યારે તમે ખાલી b નો વેગ લેતા હોય ત્યારે પણ ગણતરીમાં આ અંતર ક્યારે લેવાનું જ્યારે તમે b નો a ની સાપેક્ષમાં વેગ લો ત્યારે અંતર તમે b નું a થી લેવાનું અને તે કેટલું થાય આ થાય b અને a વચ્ચેનું અંતર થાય તો સમજો સાપેક્ષ વેગ હોય ત્યારે અંતર b નું a ની સાપેક્ષમાં એટલે a અને b વચ્ચેનું અંતર લેવાનું અને જ્યારે તમે ખાલી વેગ લેતા હોય એવી રીતે ગણતરી કરતા હોય તો તમારે અંતર b એ કાપેલું કુલ અંતર લેવાનું અહીં બધાને કન્ફ્યુઝન થઈ શકે એટલે મેં ક્લિયર કર્યું છે તો આને પ્રેક્ટિસ કરજો ભાઈ ઘરેથી ખૂબ અગત્યનો દાખલો ખૂબ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની અંદર આવવાની શક્યતા 99% આ 3 દાખલા જે આપણે છેલ્લે ગણ્યા એ ખૂબ અગત્યના